માત્ર લોહીના જ સંબંધ નહીં, પરંતુ સંસ્કાર, શિક્ષણ અને સાથ સહકાર એનું નામ પરિવાર કહેવાય. તો જ્યારે આજે આસુદરિયા પરિવારને આંગણે ચોથો સ્નેહ મિલન છે, ત્યારે તેના પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી બધા સાથે આપણે વાત કરીશું અને એને પૂછીશું કે આ કાર્ય કરવાનો એને વિચાર સૌપ્રથમ ક્યાંથી આવ્યો. તો સૌપ્રથમ તો ઉપપ્રમુખશ્રીને જ પૂછીશ કે તમારું નામ શું છે? મારું નામ છે દિનેશભાઈ હંસરાજભાઈ આસોદરિયા. મારું મૂળ ગામ કુતિયાદળ, રહેવાનું રાજકોટ. તમારું નામ પણ જણાવી દેજો. મહેશભાઈ પ્રાગજીભાઈ આસોદરિયા, ગામ પાડાસણ. સંજયભાઈ ચતુરભાઈ આસોદરિયા, ગામ સાઈપર. હવે આ એક એવું કાર્ય છે કે જેમાં છે ને બહુ મતલબ કહેવાય ને પ્રશ્નો સામે આવી શકે છે. ક્યારેક કુટુંબના કોઈ લોકોને મનાવવા ન આવવા એવા ઘણા બધા પ્રશ્નો થાય, કારણ કે પરિવારને સાથે લઈને ચાલવાનું છે. તો જ્યારે તમને આ પ્રથમ વખત વિચાર આવ્યો તો તમે એને કેવી રીતે હકીકતમાં ફેરવો, મતલબ કઈ પ્રશ્નો તમને એવા આવ્યા હતા જ્યારે સૌ પ્રથમ વખત તમે સ્નેહ મિલન કર્યું હતું? એમને અમે અમારું કુટુંબ છે ને બધું અલગ અલગ છે, બધા ગામડાઓમાં એક જગ્યાએ છે નહીં. એટલા માટે બધા ગામડામાં રાતના દિવસના અમારા ટાઈમ અનુકૂળ અમે જઈને બધાને સમજાવ્યા કે ભાઈ આ આપણા કુટુંબ માટે આપણે જે કંઈ કરવાનું છે તો આપણે આની અંદર છે ને આવો એક આપણે કાર્યક્રમ કરી અને 12 મહિને એકવાર બધા આનંદથી મળી અને બધાને એકાબીજાની ઓળખાણ થાય એટલા માટે આ કાર્યક્રમ અમે ચાલુ કર્યો. અમારું આ ચોથું સ્નેહ મિલન છે. પછી આ સ્નેહ મિલનનો મુખ્ય હેતુ શું છે? મુખ્ય હેતુ બે છે. એક તો છે ને જો આની અંદર અમારા કુટુંબમાં અલગ અલગ બધા જે ગામડે અલગ અલગ હોય છે એમની એક મોટી ઓળખાણ થાય, મોટી પહેચાન. બીજું કે એકાબીજા કોઈ પણ નાના મોટા ધંધાવાળા હોય એકાબીજાને અરસપરસ સાથ સહકાર મળી રહે એટલા માટે અમે આયોજન કરેલું છે અને અમે આ સ્નેહ મિલન કરીએ છીએ. ત્યારબાદ આમાં તમે જે નાના બાળકો છે જે લોકો ભણવામાં મતલબ નંબર લઈને આવ્યા છે એને પણ સન્માનિત કરવાના છો, તેની સાથે રક્તદાન જેવી પણ યોજનાઓ છે. તો એ બાબત પર તમારું કશું કહેવાનું છે? મતલબ બાળકો માટે કઈ સલાહ કે રક્તદાન માટેની કોઈ સલાહ? એટલે બાળકો માટે આપણે શિલ્ડ રાખ્યું છે. એટલે 1 થી 12 ધોરણ સુધીનું છે, એમાં 1 થી 3 નંબરને શિલ્ડ આપવાનું છે. પરિવાર જે પહેલો નંબર આવે એને શિલ્ડ આપવાનું છે. મતલબ જે લોકો કઈક મહેનત કરી રહ્યા છે અને આગળ વધી રહ્યા છે તેને પ્રોત્સાહિત કરી અને વધુ આગળ વધે અને આવી જ રીતે આગળ વધતા રહે તેવી એ લોકોની મતલબ માનવું છે અને એટલા માટે તે લોકો પ્રોત્સાહન આપી રહ્યા છે. અને છેલ્લો એક એ પ્રશ્ન કે આ ચોથું જે ત્યારે સન્માન સમારોહ તમારું થઈ રહ્યું છે તો આગળ પણ તમારા કોઈ આવા પ્લાનિંગ છે કે તમે હજુ કઈ કરશો આ રીતના? શું છે તમારું પ્લાનિંગ? અમારે તો અમારી પેઢી દર પેઢી ચાલુ રહીએ ને એવો અમારો પ્રયત્ન છે અને અમે ચાલુ જ રાખવાના છીએ. અને આ સન્માન સમારોહ થ્રુ તમે જે તમારું યુવાધન છે, કારણ કે હવે તમારા પછી જે યુવાનો તૈયાર થશે એને શું કહેવા માંગશો? એને કે અમે જે રીતના અત્યારે શરૂઆત કરીએ કે એ રીતના કન્ટિન્યુ ચાલુ રાખે આવી રીતના એ જ અમારી ઈચ્છા છે. પછી સન્માન સમારોહમાં એવું પણ થાય કે ઘણી વખત કુટુંબના લોકોમાં ક્યારેક પ્રશ્નો બને છે, ક્યારેક તો ઘણી વખત એવું થાય કે આપણે કહેવાય ને કે આપણી સેલ્ફ રિસ્પેક્ટ કે ઈગોને સાઈડમાં મૂકીને પરિવારને એક કરવો હોય ને તો ક્યારેક મનાવવા પણ જવું પડે. તો આવું યુવાનો કરશે એવું તમને શક્યતા મતલબ લાગે છે કે તમારું જે આવનારી પેઢી છે આ વસ્તુ કરશે અને ન કરે તો એના માટે તમે શું સલાહ આપવા માંગશો? અમે બધા અત્યારે હળી મળીને જ બધા કરી છીએ અને બધા એક થઈને જ કરીએ અને બધાનો સપોર્ટ પૂરો મળે છે. પરિવારનો બધાનો સપોર્ટ પૂરો અમને મળે અત્યારે અને બધા પાછળ હાલે જ છે એટલે આગળ એમ વધવાના જ છે બધા.